જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની. દિલ્હીના અશોક વિહારના એક ભવ્ય બંગલામાં સુનીતાજી તેમના પુત્ર અર્જુન અને પુત્રવધુ નિધિ સાથે રહેતા હતા. અર્જુન તેમનો એકમાત્ર પુત્ર હતો. તેમની આશાઓ અને સપનાઓનું કેન્દ્ર, તેમના જીવનનો દરેક નિર્ણય અર્જુનની આસપાસ ફરતો હતો. જ્યારે તેણે નિધિને પોતાની પત્ની તરીકે પસંદ કરી, ત્યારે સુનીતાજીને થોડી ખચકાટ થઈ, પરંતુ પુત્રની ખુશી માટે તેમણે નિધિને દિલથી સ્વીકારી લીધી. બહારથી જોતા તેમનો પરિવાર એક આદર્શ પરિવાર લાગતો હતો. અર્જુન એક સફળ ઉદ્યોગપતિ હતો, નિધિ એક સમજદાર પુત્રવધુ અને સુનીતાજી એક સ્નેહળ માતા. ઘરના દરેક ખૂણામાં ખુશીઓનો પડઘો સંભળાતો હતો. ડાઇનિંગ ટેબલ પર ત્રણેય જણા રાત્રે ભોજન કરી રહ્યા હતા. સુનીતાજી પ્રેમથી નિધિની થાળીમાં શાક પીરસતા કહ્યું, "બેટા, તું બહુ દુબળી થઈ રહી છે. લાગે છે કે તું તારું ધ્યાન નથી રાખતી." નિધિ હસતા હસતા બોલી, "ના માં, બસ આજકાલ ભૂખ થોડી ઓછી લાગે છે." અર્જુને તરત જ હસતા હસતા કહ્યું, "અરે માં, એને થોડું વધારે ખાવા દો. તમને નથી ખબર, આજકાલની છોકરીઓ સ્લિમ દેખાવાના ચક્કરમાં ઓછું ખાવાનું ખાય છે." નિધિને તેને ગુરકીને જોયું. "સારું, તો શું હું તને બહુ પાતળી લાગુ છું?" અર્જુને મજાકિયા અંદાજમાં માથું હલાવ્યું. "બિલકુલ. મને તો ડર લાગે છે કે ક્યાંક જોરથી પવન ફૂંકાય અને તું ઉડી ન જાય." પછી અર્જુન હસતા હસતા નિધિ તરફ ઝૂક્યો અને પ્રેમથી તેનું નાક દબાવ્યું. નિધિએ બૂમ પાડી, "જોયું માં, આ હંમેશા મને આવી રીતે હેરાન કરે છે." ટેબલ પર હાસ્યનો ફુવારો છૂટ્યો. સુનીતાજીએ હસતા હસતા કહ્યું, "તમે બંને એક મિનિટ પણ ઝઘડા વગર રહી શકો છો કે શું?" જમ્યા પછી ત્રણેય જણા ડ્રોઈંગ રૂમમાં બેસીને થોડીવાર વાતો કરવા લાગ્યા. અર્જુન માતાના પગ દબાવવા લાગ્યો અને નિધિ તેમની પાસે બેસીને હળવી વાતો કરી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે આ પરિવાર દુનિયાનો સૌથી સુખી પરિવાર છે. સુનીતાજીને તેમના પુત્ર અને પુત્રવધુ પર ગર્વ અનુભવાઈ રહ્યો હતો. તેમણે વિચાર્યું, કેટલી સારી જોડી છે. ભગવાન મારા ઘરને આમ જ સુખી રાખે. પરંતુ તેમને શું ખબર હતી કે આ હાસ્ય, ખુશીનું વાતાવરણ માત્ર દેખાડો હતો અને તેમની ખુશીઓની પાછળ એક એવું કાળું સત્ય છુપાયેલું હતું, જેને જાણીને તેમની આત્મા પણ કંપી ઉઠશે. દરેક સવારની શરૂઆત સુનીતાજીનો હળવો ઠપકો અને અર્જુનના હાસ્યથી થતી હતી. "અરે બેટા, હવે ઊભો પણ થા. ઓફિસ જવાનું મન નથી થતું કે શું?" સુનીતાજી રોજ અર્જુનને જગાડવા તેના રૂમ સુધી જતા. અર્જુન ઓશિકામાં મોહ છુપાવીને કહે છે, "માં, 5 મિનિટ વધારે સૂવા દો પ્લીઝ." ત્યારે જ નિધિ હસતા હસતા બોલી, "માં, એ 5 મિનિટ આખા કલાકમાં બદલાઈ જાય છે. ક્યારની ઉઠાડી રહી છું. અને જો તમે ન આવો તો મજાલ છે કે તેઓ પોતાની જાતે ઊભા પણ થઈ જાય." સુનીતાજી હસીને બોલ્યા, "સારું નિધિ, હવે તું એને છોડ. તે પોતાની જાતે જ ઉઠી જશે. તું મારી પાસે રસોડામાં ચાલ." પછી નિધિ પોતાની સાસુ સાથે રસોડામાં જઈને અર્જુનની પસંદનો નાસ્તો તૈયાર કરવા લાગી. પરાઠા, અથાણું અને મલાઈ પનીર. અર્જુન નાસ્તાના ટેબલ પર બેસતા જ ચીડવતા અંદાજમાં બોલ્યો, "માં, જુઓ ને, નિધિએ ફરીથી પરાઠું બાળી નાખ્યું." નિધિ આંખો કાઢીને બોલી, "સારું, તો તમે પોતે બનાવી લો ને." અર્જુને હસતા હસતા કહ્યું, "જો હું પોતે બનાવી લઈશ તો તું શું કરીશ?" સુનીતાજી તેમની મીઠી નોકઝોક જોઈને હસી દેતા હતા. તેમને લાગતું હતું કે તેમનો પરિવાર ખરેખર સુખી અને ખુશહાલ છે. આવી જ હળવી પળોમાં તેમનો દરેક દિવસ પસાર થતો હતો. પરંતુ રાત કંઈક અલગ હતી. આ સુખદ તસવીર માત્ર દિવસ સુધી જ સીમિત હતી. જ્યારે રાત થતી તો બધું બદલાઈ જતું. સુનીતાજીને ગંધ પણ ન હતી કે અર્જુન અને નિધિ વચ્ચે શું થઈ રહ્યું હતું. રાત થતાં જ અર્જુનનો ચહેરો કઠોર થઈ જતો, તેનું હાસ્ય ગાયબ થઈ જતું. તેમજ ઘરના નોકરો અને તેની માતા સુનીતાજી સૂઈ જતા, તે પોતાના રૂમમાં જતો અને દરવાજો અંદરથી બંધ કરી લેતો. દરવાજો બંધ થતાં જ નિધિ ધ્રુજતા ધ્રુજતા બોલી, "અર્જુન, આજે તો આ બધું ન કરશો?" અર્જુન ગુસ્સામાં બોલ્યો, "તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની?" દરેક આવતી રાત નિધિ માટે એક નવો ડર લઈને આવતી હતી. જ્યારે નિધિ આ ઘરમાં લગ્ન કરીને આવી હતી,
તો તેને લાગ્યું હતું કે તેનું જીવન કોઈ સુંદર સપના જેવું હશે. અર્જુન પ્રેમ કરનાર પતિ હતો. સાસુ સુનીતાજી તેને દીકરીની જેમ માનતા હતા અને ઘરમાં બધું ઠીક લાગી રહ્યું હતું. શરૂઆતના દિવસોમાં અર્જુન ખૂબ જ સારો હતો. તે દરેક સમયે નીતિનું ધ્યાન રાખતો, તેની પસંદ નાપસંદ પૂછતો અને દરેક નાની વસ્તુમાં રસ લેતો. પરંતુ થોડા મહિનાઓ પછી ધીમે ધીમે તેની અસલી ફિતરત સામે આવવા લાગી. એક રાત્રે અર્જુને ઓફિસનું કામ પૂરું કરીને જેવું લેપટોપ બેડ પર મૂક્યું, અચાનક તેની નજર નિધિના ફોન પર પડી. નિધિ તે સમયે વોશરૂમમાં હતી. અર્જુનના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. જોવું તો ખરી નિધિ કોની સાથે વાત કરે છે. અર્જુન ધીમેથી ફોન ઉપાડીને તેની ગેલેરી ખોલવા લાગ્યો. સ્ક્રોલ કરતા કરતા અચાનક તેની નજર એક તસવીર પર અટકી ગઈ. નિધિ કોઈ છોકરા સાથે હાથમાં હાથ નાખીને બેઠી હતી. અર્જુનનું લોહી ઉકળી ગયું. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. શ્વાસ તેજ થઈ ગયા. આ શું છે? તેણે દાંત ભીંસીને કહ્યું. તે જ સમયે નિધિ વોશરૂમમાંથી બહાર આવી. તેણીએ જોયું કે અર્જુન તેના ફોનને તાકી રહ્યો હતો. અર્જુન, શું થયું? નિધિએ માસૂમિયતથી પૂછ્યું. અર્જુનને કંઈ પણ કહ્યા વિના ફોન તેની આંખો સામે કરી દીધો. આ કોણ છે? તેનો અવાજ ઠંડો અને ખતરનાક હતો. નિધિએ ફોન જોયો અને ચોંકી ગઈ. અર્જુન, આ તો મારા કોલેજનો મિત્ર રોહિત છે. સારું, કોલેજનો મિત્ર. અર્જુન હસ્યો, પરંતુ તેના હાસ્યમાં કડવાશ હતી અને મિત્રતા એટલી ગાઢ હતી કે તમે હાથમાં હાથ નાખીને બેઠા હતા. અર્જુન, પ્લીઝ, એવું કંઈ ન હતું. તે માત્ર એક જૂનો ફોટો છે, મારા લગ્ન પહેલાંનો. નિધિ ગભરાતા ગભરાતા બોલી. લગ્ન પહેલાંનો? અર્જુનની આંખોમાં ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી. તો લગ્ન પહેલાં તો કોઈ બીજા સાથે હતી. અર્જુન, તું ખોટું સમજી રહ્યો છે. હું અને રોહિત માત્ર સારા મિત્રો હતા. અમારી વચ્ચે ક્યારેય એવી કોઈ વાત ન હતી જે તું વિચારી રહ્યો છે. પરંતુ અર્જુન કંઈ પણ સાંભળવા તૈયાર ન હતો. જૂઠું બોલી રહી છે. હું બધું સમજું છું. તારી નજર કહી રહી છે કે તું કંઈક છુપાવી રહી છે. અર્જુન, હું તારી પાસેથી કંઈ નથી છુપાવી રહી. નિધિની આંખોમાં આંસુ આવી ગયા. ચૂપ! અર્જુને જોરથી ચીસ પાડી અને ગુસ્સામાં ફોન ફેંકી દીધો. ફોન જમીન પર પડીને તૂટી ગયો. નિધિ ડરીને એક પગલું પાછળ ખસી ગઈ. અર્જુનની આંખો કોઈ જંગલી પ્રાણી જેવી દેખાતી હતી. હવે હું તને બતાવીશ કે જૂઠું બોલવાની સજા શું હોય છે. તેણે નિધિનો હાથ ઝાટકાથી પકડ્યો અને બળજબરીથી તેને પલંગ પર ધકેલી દીધી. તે રાત્રે પહેલીવાર અર્જુને નિધિને તે ડરનો અહેસાસ કરાવ્યો જે ત્યારબાદ દર રાત્રે તેના જીવનનો અહેસાસ બની ગયો. તે દિવસ પછી અર્જુનનો શોખ વધી ગયો. જો નિધિ પર ફોન હસીને વાત કરતી તો અર્જુન તરત જ પૂછતો, કોણ હતું? તારો એ જૂનો આશિક કે બીજું કોઈ? જો નિધિ સોશિયલ મીડિયા પર ઓનલાઈન હોતી તો અર્જુન ટોણા મારતો, શું હજુ પણ રોહિત સાથે વાત કરી રહી છે? જો તે તૈયાર થઈને ક્યાંક જવાની વાત કરતી તો અર્જુન ગુસ્સાથી કહેતો, લગ્ન પછી પણ ફરવાનો બહુ શોખ છે તને? કે પછી એવું તો નથી કે તું તારા એ જ યારને મળવા જઈ રહી છો? નિધિ અર્જુન તરફ જોઈને બોલી. અર્જુન, તને મારી વાતો પર વિશ્વાસ કેમ નથી આવતો? હું તને ખૂબ પ્રેમ કરું છું અને મારી જિંદગીમાં તારા સિવાય કોઈ નથી. કહેતા કહેતા નિધિની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ અર્જુન પર તેની વાતોની કોઈ અસર ન થઈ. ધીમે ધીમે નિધિની દુનિયા બદલાઈ ગઈ. તે પહેલા જેવી હસમુખી છોકરી રહી નહીં. તેને સમજાઈ ગયું કે તેના લગ્ન હવે પ્રેમ નહીં, શંકા અને ડરના સકંજામાં હતા. અને પછી દર રાત્રે અર્જુનનું જંગલીપણું શરૂ થઈ જતું. નિધિનું જીવન બે ભાગમાં વહેંચાઈ ચૂક્યું હતું. એક દિવસનો, જ્યાં તે પોતાની સાસુ સાથે હસતી બોલતી એક આદર્શ પ્રભુ હતી, અને એક રાતનો, જ્યાં તેનો પતિ અર્જુન તેના પર માયાવી હોણી શંકા કરીને તેને દરેક ક્ષણે ડરાવતો હતો. પરંતુ દિવસે તે ક્યારેય પોતાની તકલીફ વ્યક્ત કરતી ન હતી. ઉલટાનો, સુનીતાજી સાથે તેનો સંબંધ ખૂબ જ સુંદર હતો. સુનીતાજીને પોતાની વહુ નિધિ ખૂબ જ ગમતી હતી. તેઓ શરૂઆતથી જ તેને પોતાની દીકરીની જેમ માનતા હતા. સવારે જ્યારે નિધિ પૂજા કરીને તેમની પાસે આવતી ત્યારે તેઓ હંમેશા તેની નજર ઉતારતા
આજે પણ જ્યારે નિધિએ પોતાની સાસુના પગ સ્પર્શ્યા ત્યારે સુનીતાજીએ પ્રેમથી તેના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. તમે હોવ તો મને કોઈ તડકો સ્પર્શી પણ નહીં શકે. માં નિધિ હસીને બોલી, ચાલ હવે મારી સાથે રસોડામાં ચાલ. તારી સાસુને તારો સાથ જોઈએ છે. સુનીતાજી હસતા હસતા બોલ્યા. નિધિ તેમની સાથે રસોડામાં ચાલી ગઈ અને રસોઈ બનાવતા બંને ખૂબ હસી મજાક કરવા લાગ્યા. માં, આજે શું બનાવું? નિધિએ પૂછ્યું. બેટા, આજે અર્જુનની પસંદનું કંઈક બનાવી લે. તેને બટાકાના પરાઠા બહુ ગમે છે. અર્જુનનું નામ સાંભળતા જ નિધિનું દિલ જોરથી ધડકવા લાગ્યું. અર્જુનને ખુશ કરવાનો તેણે કેટલીક વાર પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનો ગુસ્સો અને શંકા ક્યારેય ઓછા ન થયા. છતાં તે હસીને બોલી, જી માં, હું હમણાં જ બનાવી લઉં છું. જ્યારે જમવાનું બની ગયું ત્યારે સુનીતાજી પોતે અર્જુનની થાળીમાં પીરસતા બોલ્યા, જો અર્જુન, તારી પત્નીએ તારા માટે પોતાના હાથે પરાઠા બનાવી છે. અર્જુન ચહેરા પર ખોટું સ્મિત લાવીને બોલ્યો, સારું, તો પછી જોઉં છું કેટલા સ્વાદિષ્ટ બન્યા છે. તેણે એક કોળિયો મોઢામાં મૂક્યો અને નિધિ તરફ જોઈને હળવું સ્મિત આપ્યું. નિધિને તેનું આ સ્મિત સૌથી વધારે ડરામણું લાગતું હતું, કારણ કે તે જાણતી હતી કે આ માત્ર દુનિયાની સામે દેખાડો છે. અને એક દિવસ જ્યારે નિધિ એકલી બેઠી હતી ત્યારે સુનીતાજી તેની પાસે આવ્યા અને પ્રેમથી બોલ્યા, બેટા, તું હંમેશા આટલી ચૂપ કેમ રહે છે? આ સવાલ સાંભળીને નિધિ ચોંકી ગઈ. તેણે તરત જ પોતાની જાતને સંભાળી અને હસવાનો પ્રયત્ન કરતા બોલી, એવું કંઈ નથી માં, બસ થોડી થાકી જાઉં છું. પરંતુ તેના અવાજમાં એક હળવો ધ્રુજારો હતો જે સુનીતાજીએ અનુભવ્યો. તેઓ નિધિને ધ્યાનથી જોવા લાગ્યા. તેમની અનુભવી આંખો જોઈ રહી હતી કે નિધિનો ચહેરો ઉતરી ગયો હતો, પરંતુ તેમ છતાં તેઓ વધુ કંઈ બોલ્યા નહીં. તેમણે માત્ર તેનો હાથ પોતાના હાથમાં લીધો અને ખૂબ નરમ સ્વરમાં કહ્યું, તું જાણે છે ને, હું તને મારી દીકરીની જેમ માનું છું. જો તને ક્યારેય કોઈ મુશ્કેલી હોય તો મને કહેજે. સુનીતાજીના શબ્દો સાંભળીને નિધિના ગળામાં ભારેપણું આવી ગયું. તેની આંખોમાં વિનાશ તરવા લાગી, પરંતુ તેણે કોઈક રીતે પોતાની જાતને સંભાળી. તે ચાહીને પણ પોતાની તકલીફ વ્યક્ત કરી શકી નહીં. તેની દુનિયા બે ભાગમાં વહેંચાઈ ચૂકી હતી. એક દિવસની જ્યાં તે હસતી બોલતી સાસુ સાથે સમય પસાર કરતી અને એક આદર્શ વહુની ભૂમિકા ભજવતી હતી, અને બીજી રાતની જ્યાં તે અર્જુનની શંકા અને ગુસ્સાના પડછાયામાં કેદ હતી. હું જાણું છું તારો અને અર્જુનનો સંબંધ ખૂબ સુંદર છે, પરંતુ જો ક્યારેય કંઈ પણ વાત હોય તો મારી પાસેથી છુપાવતી નહીં. સુનીતાજીએ તેની આંખોમાં જોતા કહ્યું. આ સાંભળીને નિધિએ માથું નમાવી દીધું અને માત્ર ધીમેથી જી માં કહી શકી. તે કંઈક વધુ કહે એ પહેલાં જ સુનીતાજીએ વાતાવરણ હળવું કરવા માટે હસતા હસતા કહ્યું, હવે ચાલ, ચા બનાવી દે અને હા, આજે સાંજે આપણે મંદિરે જઈશું. સારું માં, નિધિએ બળજબરીથી હસતા કહ્યું, પરંતુ તેના મનમાં એક ડર બેઠો હતો. જો તે મા સાથે મંદિરે ગઈ પણ તો શું અર્જુન તેનો પણ ખોટો મતલબ નહીં કાઢી લે? તેના દિલમાં આ સવાલ વારંવાર ગુંજવા લાગ્યો. શું તેનું આ દર્દ ક્યારેય સામે આવશે? શું ક્યારેય કોઈને ખબર પડશે કે તે દર રાત્રે કેટલી તકલીફમાંથી પસાર થાય છે? તેને આજ સુધી સમજાયું નહીં કે અર્જુનના પ્રેમમાં આટલી નફરત અને ગુસ્સો ક્યાંથી આવી ગયો. સુનીતાજીને અત્યાર સુધી એવું લાગતું હતું કે તેમની વહુ ખુશ અને હસમુખી છે, પરંતુ તેમને એ ખ્યાલ ન હતો કે આ ખુશી માત્ર એક મુખવટો હતો. તેની આ હસીની પાછળ કેટલા દર્દ છુપાયેલા છે એ માત્ર તેને જ ખબર હતી. સાંજ થતાં જ સુનીતાજી અને નિધિ તૈયાર થઈને મંદિરે જવા માટે નીકળવા લાગ્યા. સુનીતાજીએ પૂજાની થાળી સંભાળતા કહ્યું, નિધિ બેટા, જલ્દી ચાલ, આરતીનો સમય થઈ ગયો છે. જી માં, બસ એક મિનિટ, નિધિએ પોતાની સાડી સરખી કરતા કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. મંદિરે જતી વખતે પણ તેના મનમાં ગડમથલ ચાલી રહી હતી. તે વારંવાર વિચારી રહી હતી કે જો અર્જુન વહેલો ઘરે પાછો આવ્યો અને તેને હું ઘરે ન મળી તો જાણે તે શું વિચારશે, પરંતુ તે ચાહીને પણ પોતાની સાસુને ના પાડી શકી નહીં. તે તેમની સાથે મંદિરે ચાલી ગઈ.
પરંતુ તેના મનમાં ડરનો પડછાયો ઘેરાઈ રહ્યો હતો. બીજી તરફ અર્જુન રોજ મોડો ઘરે આવતો હતો, પરંતુ આજે ખબર નહીં કેમ તે ઓફિસમાંથી વહેલો પાછો આવી ગયો. જેવો તેણે ઘરનો દરવાજો ખોલ્યો, તેને વિચિત્ર ખાલીપો લાગ્યો. કોઈ ઘરે નથી તે મનમાં પડ્યો અને અંદર જઈને તેણે જોયું કે ઘર સંપૂર્ણપણે સજાવેલું હતું. રસોડામાં તાજા ભોજનની સુગંધ આવી રહી હતી, પરંતુ કોઈ દેખાઈ રહ્યું ન હતું. આ જોઈને તેનું મગજ તરત જ શંકાથી ભરાઈ ગયું. નિધિ ક્યાં ગઈ હશે? તે ગુસ્સામાં ઘરની અંદર આંટા મારવા લાગ્યો. ત્યારે જ તેની નજર પલંગ પર પડેલા નિધિના ફોન પર પડી. તેને ફોન ઉપાડ્યો અને તરત જ તેનો લોક ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિધિએ પહેલા જ પાસવર્ડ બદલી નાખ્યો હતો. આ જોઈને તેની શંકા વધુ વધી ગઈ. તેને લાગ્યું કે નિધિ જરૂર કંઈક છુપાવી રહી છે. નિધિ ક્યાંક બીજી જગ્યાએ પણ જઈ શકે છે. આ વિચારતા જ તેની અંદર ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તે બેચેનીથી આમ તેમ આંટા મારવા લાગ્યો. ત્યારે જ અચાનક તેની નજર ટેબલ પર પડેલી એક નાનકડી ચિઠ્ઠી પર પડી. હું માજી સાથે મંદિરે જઈ રહી છું. અમે જલ્દી પાછા આવી જઈશું. અર્જુને ચિઠ્ઠી વાંચી, પરંતુ તેની શંકા ઓછી ન થઈ. તેણે વ્યંગમાં કહ્યું, સારું, મંદિરે ગઈ છે. ખરેખર તેનો ગુસ્સો ધીમે ધીમે વધવા લાગ્યો. તેના મગજમાં એક સવાલ ઘૂમી રહ્યો હતો. શું ખબર ખરેખર મંદિરે ગઈ હોય કે બીજે ક્યાંક? તે સોફા પર બેસી ગયો અને રાહ જોવા લાગ્યો, પરંતુ તેનું મન શાંત ન હતું. શંકાની આગ તેને અંદરને અંદર બાળવા લાગી હતી. અર્જુનનો ગુસ્સો એક નવા તોફાન તરફ આગળ વધી રહ્યો હતો. મંદિરથી પાછા ફરતી વખતે સુનીતાજી અચાનક ઊભા રહી ગયા અને બોલ્યા, નિધિ, તું ઘરે જા. મારે પડોશમાં ગુપ્તાજીને ત્યાં થોડું કામ છે. હું થોડી વારમાં આવી જઈશ. નિધિએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું અને કહ્યું, સારું માં, તમે જલ્દી આવી જજો. પરંતુ જેવી તેણે ઘરના દરવાજા પર પગ મૂક્યો, તેના શરીરમાં વિચિત્ર ધ્રુજારી દોડી ગઈ. સામે અર્જુન બેઠો હતો સોફા પર, એક પગ બીજા પગ પર મૂકીને. તેની આંખો ઘેરી લાલ હતી. ચહેરા પર એવો ગુસ્સો હતો જે કોઈ તોફાન પહેલાંની શાંતિ જેવો લાગતો હતો. નિધિનું દિલ જોરથી ધડકવા લાગ્યું. અર્જુન, તમે આજે વહેલા આવી ગયા? તેણે અચકાતા પૂછ્યું. અર્જુનને ધીમે ધીમે તેની તરફ જોયું. તેની આંખો એટલી ઠંડી અને ખતરનાક હતી કે નિધિને એવું લાગ્યું જાણે તે તેની આત્મા સુધી જોઈ રહ્યો હોય. પછી તેણે લાંબો શ્વાસ લીધો અને હળવા સ્મિત સાથે બોલ્યો, હા, વહેલો આવી ગયો. કોઈ તકલીફ છે? નિધિએ માથું હલાવ્યું. ના, નહીં. અર્જુન અચાનક ઊભો થયો અને તેની તરફ આગળ વધવા લાગ્યો. સારું, તો પછી આટલી ગભરાયેલી કેમ છે? નિધિએ પોતાના હાથ મજબૂત રીતે પકડી લીધા, જેથી તેની આંગળીઓ ધ્રુજવાનું બંધ કરી દે. એવું કંઈ નથી, બસ અચાનક તમને જોઈને ચોંકી ગઈ. અર્જુન ધીમે ધીમે તેની તરફ પગલાં ભરવા લાગ્યો. તેના દરેક પગલાં સાથે નિધિનો ડર વધતો જઈ રહ્યો હતો. સારું, તો કહે મંદિરમાં સાથે જ ગઈ હતી? નિધિએ તરત જ માથું હલાવ્યું. હા, માં સાથે જ ગઈ હતી. પછી એકલી કેમ આવી? માં ગુપ્તા આંટીના ઘરે ગયા. અર્જુને શંકાભરી નજરે તેની આંખોમાં જોયું. સાચે? હા, અર્જુન, સાચું. અર્જુને એક ક્ષણ માટે તેને ઘોરકી, પછી અચાનક તેનો હાથ પકડીને જોરથી દબાવ્યો. જૂઠું ન બોલ નિધિ, તને ખબર છે મને જૂઠથી સખત નફરત છે. નિધિ દર્દથી કસણી ઉઠી. અર્જુન, છોડો, દુખે છે. પરંતુ અર્જુને તેની પકડ વધુ મજબૂત કરી દીધી. તું મંદિરે ગઈ હતી કે બીજે ક્યાંય? તેનો અવાજ ધીમો પરંતુ ખૂબ જ ખતરનાક હતો. નિધિની આંખોમાં આંસુ આવી ગયા. અર્જુન, પ્લીઝ, મને છોડી દો, તેણે ધ્રુજતા અવાજે કહ્યું. અર્જુને અચાનક તેનો હાથ ઝાટકી નાખ્યો અને ઠંડા અવાજે બોલ્યો, આજે તો હું છોડી રહ્યો છું, પરંતુ જો ફરીથી મને કંઈ પણ ગડબડ લાગી તો યાદ રાખજે, તારી હાલત બહુ ખરાબ થશે. તે હજી કંઈક વધુ કહેવાનો જ હતો કે ત્યાં જ દરવાજા પર સુનીતાજીનો અવાજ આવ્યો. અરે અર્જુન, તું આજે આટલો વહેલો આવી ગયો? નિધિએ રાહતનો શ્વાસ લીધો. જેવા સુનીતાજી અંદર આવ્યા, અર્જુને તરત જ પોતાના ચહેરા પર હાસ્યનો મુખવટો પહેરી લીધો. હા માં, આજે ઓફિસનું કામ જલ્દી પૂરું થઈ ગયું તો વિચાર્યું ઘરે આવી જવું. તે હસતા હસતા બોલ્યો. સુનીતાજી પણ હસ્યા.
સારું કર્યું બેટા. અર્જુને નિધિ તરફ જોયું, જે માથું નમાવીને ઊભી હતી. તેના હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા, પરંતુ સુનીતાજીને કંઈ લાગ્યું નહીં. સારું નિધિ, ચા બનાવી દે, હું થાકી ગઈ છું. માજી નિધિએ જલ્દીથી જવાબ આપ્યો અને રસોડા તરફ દોડી, જાણે તેને જલ્દીમાં જલ્દી ત્યાંથી દૂર જવું હોય. સુનીતાજી સોફા પર બેસી ગયા અને અર્જુન પાસે આવીને બોલ્યા, આજે ઘરમાં આટલી બધી શાંતિ કેમ છે? અર્જુન હસતા હસતા બોલ્યો, અરે માં, કાંઈ નહીં, બસ હું અને નિધિ વાતો કરી રહ્યા હતા. સુનીતાજી હસ્યા. સારું છે, પતિ પત્નીમાં વાતચીત થવી જોઈએ. નિધિ બહુ સારી છોકરી છે, અર્જુન, તેનું ધ્યાન રાખજે. અર્જુને નિધિ તરફ જોયું, જે ચા લઈને આવી રહી હતી. તેની આંખોમાં એક વિચિત્ર ડર હતો, જેને માત્ર અર્જુન જ ઓળખી શકતો હતો. હા માં, હું તો તેને ખૂબ ધ્યાન રાખું છું, અર્જુને હસતા હસતા કહ્યું, પરંતુ તેના અવાજમાં એક ઠંડી ચેતવણી છુપાયેલી હતી. નિધિએ ધ્રુજતા હાથે ચાનો કપ સામે મૂક્યો અને ધીમેથી બોલી, લો માં, તમારી ચા. પરંતુ તેના મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, શું ક્યારેય કોઈ તેની તકલીફ જોઈ શકશે કે પછી આ રમત આમ જ ચાલતી રહેશે? શું? નિધિએ ચાનો એક ઘૂંટડો ભરતા હસીને કહ્યું, અરે જો, હું પણ કેટલી ભૂલકણી થઈ ગઈ છું. તને કહેવાનું ભૂલી ગઈ કે કાલે નિધિની મમ્મીનો ફોન આવ્યો હતો. નિધિએ, જે અત્યાર સુધી ચૂપચાપ બેઠી હતી, ચોંકી ગઈ. માં, મમ્મીનો ફોન આવ્યો હતો? તેમણે શું કહ્યું? તેમણે જણાવ્યું કે તારી બહેનને જોવા છોકરાવાળા આવી રહ્યા છે, એટલે તે ઈચ્છે છે કે તું પણ ત્યાં જઈને થોડો સાથ આપે. અને અર્જુન, તારે પણ નિધિ સાથે જવું પડશે, સુનીતાજીએ પ્રેમથી કહ્યું. નિધિના ચહેરા પર થોડી ખુશી આવી, પરંતુ અર્જુનનો ચહેરો તરત જ કડક થઈ ગયો. તેણે કપને ટેબલ પર મૂકતા ઠંડા અવાજે કહ્યું, હું નહીં આવી શકું માં, ઓફિસમાં ઘણું કામ છે. સુનીતાજીએ ભમર ચડાવી, અર્જુન બેટા, એક દિવસ માટે તો જઈ શકે છે, એ તારી સાસરી છે, ત્યાં જવું તારી ફરજ પણ છે. અર્જુને નિધિ તરફ જોયું. નિધિએ ધીમેથી કહ્યું, માં, જો એમને ઓફિસમાં કામ છે તો હું એકલી જ ચાલી જઈશ. ત્યાં જ અર્જુન તરત જ બોલ્યો, સારું માં, જો તમે કહી રહ્યા છો તો હું પ્રયત્ન કરીશ. પણ તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રાતનો સન્નાટો અને અર્જુનની વધતી શંકા. રાત્રે અર્જુન પડખા બદલતો રહ્યો. તેની શંકા હવે વધુ વધી ચૂકી હતી. નિધિનું પિયર જવું, અને તે પણ એકલી નહીં. હું તેને નજરથી દૂર નહીં થવા દઉં. તેણે નિધિનો ફોન ઉપાડ્યો અને ધીમેથી તેને અનલોક કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જેમાં કોઈ એવો નંબર મળી ગયો જેનાથી તે વધારે વાત કરે છે. તો પછી જોઉં છું કે તે કેવી રીતે જાય છે. પોતાની માના ઘરે અર્જુન વારંવાર નિધિનો ફોન અનલોક કરવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ દરેક વખતે નિષ્ફળ રહ્યો. પાસવર્ડ ખોટો હોવાથી સ્ક્રીન લોક થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને નિધિ તરફ જોયું. નિધિ ગાઢ નિંદ્રામાં સૂતી હતી. જો તે જાગી ગઈ તો સવાલ કરવા લાગશે. આ વિચારીને તેણે ફોનને ધીમેથી ઓશિકા નીચે સરકાવી દીધો અને આંખો બંધ કરી લીધી, પરંતુ તેનું મગજ હજી પણ શાંત ન હતું. આખરે તેણે પાસવર્ડ કેમ બદલ્યો? જરૂર કંઈક તો છુપાવી રહી છે. બીજી સવારે સુનીતાજી વહેલા ઉઠી ગયા અને રસોડામાં નાસ્તો બનાવવા લાગ્યા. નિધિ પણ તેમની પાસે આવીને ઊભી રહી ગઈ. માં, તમે બેસો, હું બનાવી દઉં છું, નિધિએ પ્રેમથી કહ્યું. અરે નહીં બેટા, બસ બનાવ જ આવ્યો છે. વળી તું આજે તારા પિયર જવાની તૈયારી કર. આટલું સાંભળતા જ અર્જુન, જે પાસે જ બેઠો હતો, ચાપામાંથી નજર હટાવીને નિધિ તરફ જોવા લાગ્યો. હજી તો કંઈ નક્કી થયું નથી, તેણે ઠંડા અવાજે કહ્યું. સુનીતાજીએ આંખો વાંકી કરીને અર્જુન તરફ જોયું. કેમ, હવે શું વિચારે છે? તારે જવું જ પડશે, અર્જુને બળજબરીથી હસતા કહ્યું. માં, જો તમે આટલું ભાર આપી રહ્યા છો તો હું જઈશ. પછી તેણે નિધિ તરફ જોયું અને વ્યંગમાં કહ્યું, અને પોતાની વહાલી વહુને કહો જલ્દી તૈયાર થઈ જાય, કારણ કે તમને ખબર છે ને, તે તૈયાર થવામાં ઘણો સમય લે છે. નિધિએ ચોંકીને અર્જુન તરફ જોયું, પરંતુ અર્જુનના ચહેરાના સ્મિત પાછળ એક અલગ જ ખેલ ચાલી રહ્યો હતો. મારે પોતે જ નિધિને એના પિયર મૂકવા જવી પડશે.
હું તેને એકલી જવા નહીં દઉં. જો હું તેની સાથે રહીશ તો તેના પર નજર પણ રાખી શકીશ અને એ પણ જોઈ શકીશ કે ત્યાં કોણ કોણ આવે છે અને જાય છે. નિધિ તૈયાર થવા ચાલી ગઈ, પરંતુ તેને અર્જુનની આ સંમતિમાં કંઈક હજુ બધું લાગી રહ્યું હતું. જ્યારે અર્જુન અને નિધિ ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે નિધિ ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે લાલ રંગની ચૂંદડીવાળી સાડી પહેરી હતી, જે તેની માસુમિયત અને સૌમ્યતાને વધુ નિખારી રહી હતી. તેના ખુલ્લા વાળ, કપાળ પર હળવી બિંદી અને કાનમાં ઝુમકા તેને વધુ આકર્ષક બનાવી રહ્યા હતા. સુનીતાજીએ તેને જોતા જ હસીને કહ્યું, "અરે વાહ, મારી વહુ તો આજે કોઈ દુલ્હનથી ઓછી નથી લાગી રહી." નિધિએ હળવું માથું નમાવ્યું અને સ્મિત આપ્યું, પરંતુ બીજી તરફ અર્જુન અંદરને અંદર બળી રહ્યો હતો. તેણે એક વાંકી નજર નિધિ પર નાખી અને વિચાર્યું, આને આટલું તૈયાર થવાની શું જરૂર હતી? ક્યાંક પિયરમાં રોહિત તો નથી આવી રહ્યો? પરંતુ કંઈક વિચારીને તેણે કારનો દરવાજો ખોલ્યો અને નિધિને બેસવાનો ઈશારો કર્યો. જ્યારે ગાડી રસ્તા પર દોડવા લાગી ત્યારે અર્જુન નિધિને વારંવાર જોઈ રહ્યો હતો. તેની સુંદરતા તેને એક તરફ લલચાવી રહી હતી તો બીજી તરફ તેની શંકા વધુ ગાઢ બનતી જઈ રહી હતી. તે નિધિને જોતા ધીમેથી બોલ્યો, "નિધિ, તને જોઈને તો એવું લાગે છે કે છોકરાવાળા તારી બહેનને નહીં પરંતુ તને જોવા આવી રહ્યા છે." અર્જુનની વાત સાંભળીને નિધિ કંઈ ન બોલે. તેણે ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. અર્જુન ગાડીને ઝડપથી ગતિએ ચલાવી રહ્યો હતો. બંને વચ્ચે ઊંડી શાંતિ હતી, પરંતુ તેમના મનમાં વિચારોનું તોફાન મચી રહ્યું હતું. લગભગ 2 કલાક પછી ગાડી આગ્રામાં નિધિના પિયર સામે આવીને ઊભી રહી. નિધિએ ગાડીમાંથી ઉતરતા પોતાના ઘર તરફ જોયું. દરવાજા પર તેની માતા ગાયત્રીજી અને તેના પિતા રમેશજી ઊભા હતા. નિધિને જોતા જ ગાયત્રીજીએ હસતા કહ્યું, "સારું થયું તમે બંને આવી ગયા. પૂજાને પણ સારું લાગશે." અર્જુન ગાયત્રીજી અને રમેશજીના પગ સ્પર્શતા તરત જ બોલ્યો, "માં, પૂજાને જોવા છોકરાવાળા આવી રહ્યા છે." "તો ભલા એવું કેવી રીતે થઈ શકે કે નિધિ અહીં ના આવે? અને રહી વાત મારી, તો હું તો આ ઘરને મારી સાસરી નહીં પરંતુ મારું ઘર માનું છું." અર્જુનના કહેતા મોટેથી હસી પડી. તેની વાતોમાં આત્મીયતા છલકાઈ રહી હતી. ગાયત્રીજી અને રમેશજી આ સાંભળીને ખૂબ ખુશ થયા. તેમને લાગી રહ્યું હતું કે તેમનો જમાઈ અર્જુન ખરેખર હીરો છે. ગાયત્રીજીએ રમેશજી તરફ જોતા કહ્યું, "જોયું, અમે તો પહેલા જ કહ્યું ને, અર્જુન ખૂબ સારો છોકરો છે અને તેનાથી સારો જમાઈ ક્યાં મળત?" રમેશજી ગર્વથી બોલ્યા, "હા હા, બિલકુલ. અર્જુન બેટા, અમે તો ખરેખર ખૂબ નસીબદાર છીએ કે નિધિને તારા જેવો પતિ મળ્યો." નિધિ ચૂપચાપ હસી રહી હતી, પરંતુ તેના દિલમાં દર્દ હતું. તે જાણતી હતી કે આ અર્જુનનું માત્ર બહારનું રૂપ છે, અંદરનું સત્ય તેનાથી ખૂબ અલગ હતું. ગાયત્રીજીએ ખુશી ખુશી કહ્યું, "ચાલો બેટા, તમે બંને હાથ મોં ધોઈ લો." પછી જમીને અર્જુને માથું હલાવ્યું અને અંદર ચાલ્યો ગયો, પરંતુ તેના ચહેરા પર એ જ સ્મિત હતું જેને જોઈને કોઈ અંદાજ ન લગાવી શકે કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. ગાયત્રીજીએ નિધિનો હાથ પકડીને તેને પાસે બેસાડી અને પ્રેમથી બોલ્યા, "અરે બેટા, તું તો પહેલા કરતાં પણ વધારે સુંદર લાગી રહી છે. આ લાલ ચૂંદડીવાળી સાડી તને ખૂબ શોભી રહી છે." રમેશજી પણ હસ્યા અને બોલ્યા, "અને અર્જુન બેટા, તું કેમ છે? કામ કેવું ચાલી રહ્યું છે?" અર્જુને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, "જી પપ્પા, બધું સારું ચાલી રહ્યું છે. બસ બિઝનેસમાં થોડું વધારે ધ્યાન આપવું પડી રહ્યું છે." ગાયત્રીજીએ ચાનો કપ અર્જુન તરફ વધારતા કહ્યું, "સારું કર્યું છે નિધિને લઈને આવી ગયા." નિધિએ બળજબરીથી સ્મિત આપ્યું, પરંતુ અર્જુન હજી પણ સતર્ક હતો. તેણે આમ તેમ નજર ફેરવી, જાણે કંઈક શોધી રહ્યો હોય. ગાયત્રીજીએ નિધિના માથા પર હાથ ફેરવતા કહ્યું, "અને કહે બેટા, સાસરીમાં બધું કેવું ચાલી રહ્યું છે? તારી સાસુ કેવી છે?" નિધિએ ધીમા સ્વરે કહ્યું, "બધા સારા છે. માજી ખૂબ ધ્યાન રાખે છે." રમેશજીએ મજાક કરતા કહ્યું, "અને અર્જુન, નિધિ તને હેરાન તો નથી કરતી ને?"
અર્જુન હળવું હાસ્યો અને નિધિ તરફ જોતા બોલ્યો, નિધિ હેરાન કરનારી નથી પપ્પા, બસ ક્યારેક વધારે ચૂપ થઈ જાય છે. ગાયત્રીજીએ નિધિ તરફ ધ્યાનથી જોયું. હા, હું પણ જોઈ રહી છું કે તે થોડી ઉદાસ લાગી રહી છે. નિધિ જલ્દીથી બોલી, નહીં માં, બસ થોડી થાકી ગઈ છું. અર્જુને વાત બદલતા કહ્યું, પૂજા ક્યાં છે? અને છોકરાવાળા ક્યારે આવી રહ્યા છે? ગાયત્રીજીએ કહ્યું, બેટા, પૂજા તેના રૂમમાં છે અને તેઓ આજે સાંજે આવી રહ્યા છે. બધી તૈયારી કરી લીધી છે. અર્જુને હળવું સ્મિત આપ્યું, પરંતુ તેનું ધ્યાન હજી પણ નિધિ પર હતું. સાંજ થતાં જ છોકરાવાળા પૂજાને જોવા આવી ગયા. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. દરેક જણ ઉત્સાહિત અને પ્રસન્ન હતા, પરંતુ બીજી તરફ અર્જુનની નજર સતત નિધિ તરફ કેટલી હતી. તેને હંમેશા એ જ શંકા રહેતી હતી કે નિધિ હજી પણ રોહિતને મળે છે. જ્યારે છોકરાવાળા ચાલ્યા ગયા અને બધાએ રાહતનો શ્વાસ લીધો, ત્યારે અર્જુને નિધિને કહ્યું, સારું, પહેલાથી તારા યારને અહીંથી ભગાડી દીધો છે, ખરું ને? નિધિએ ચોંકીને તેની તરફ જોયું અને ધીમા સ્વરે બોલી, અર્જુન, તું ફરી એ જ વાતો કરી રહ્યો છે? રોહિત સાથે મારો કોઈ સંપર્ક નથી. તું મારા પર આવા પાયા વિહોણા આરોપ કેમ લગાવી રહ્યો છે? અર્જુને તીક્ષ્ણ સ્વરે કહ્યું, મને મૂર્ખ ના સમજો, હું બધું જાણું છું. નિધિની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, મેં તને પહેલા પણ સમજાવ્યું છે. રોહિત મારા માટે માત્ર એક મિત્ર હતો અને તેનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી. પ્લીઝ, મારા પર વિશ્વાસ કર. અર્જુને કોઈ જવાબ ન આપ્યો અને ગાડીની ચાવી ઉપાડીને બહાર નીકળી ગયો. નિધિએ ઊંડો શ્વાસ લીધો અને તેની પાછળ પાછળ ચાલી પડી. રાત્રે 12 વાગી ગયા હતા. જ્યારે તેઓ પોતાના ઘરે પહોંચ્યા, દરવાજો ખોલતા જ તેમને જોયું કે સુનીતાજી તેમની રાહ જોઈ રહ્યા હતા. સુનીતાજીએ હસતા કહ્યું, આવી ગયા તમે લોકો? કેવો રહ્યો દિવસ? અર્જુનને થાકેલા અવાજે જવાબ આપ્યો, સારું હતું માં, બસ થોડા થાકી ગયા છીએ. તમે હજી સુધી જાગી રહ્યા છો? તમે જમ્યા કે નહીં? સુનીતાજીએ હસતા હસતા જવાબ આપ્યો, હું તો તમારા બંનેની રાહ જોઈ રહી હતી. વિચાર્યું તમે બંને આવી જશો તો સાથે જમી લઈશું. અર્જુને થોડી નારાજગીથી કહ્યું, અરે માં, તમને ખબર હતી કે હું મારા સાસરે ગયો હતો. ત્યાંથી તેઓ મને જમાડ્યા વગર તો આવવા ના દેત. તમે પણ કમાલ કરો છો. એટલામાં નિધિ રસોડામાં ગઈ અને મા માટે જમવાનું લઈ આવી. તેણે પ્રેમથી થાળી સુનીતાજી સામે મૂકતા કહ્યું, માં, હવે તમે જમી લો. સુનીતાજીએ સ્નેહપૂર્વક નિધિ તરફ જોયું અને કહ્યું, તમે બંનેએ જમી લીધું? નિધિએ માથું હલાવીને જવાબ આપ્યો, જી માં, અમે ત્યાં જમી લીધું હતું. હવે તમે જમી લો. સુનીતાજીએ થાળી ઉપાડી અને ખાવા લાગ્યા. જ્યારે અર્જુન અને નિધિએ એકબીજા સામે જોયું, માને જમાડ્યા પછી અર્જુન અને નિધિ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રાત્રે 2 વાગ્યા હતા. સન્નાટામાં કોઈની ધીમી સિસકી સુનીતાજીના કાનમાં પડી. પહેલાં તો તેમને લાગ્યું કે આ તેમનો ભ્રમ છે, પરંતુ જ્યારે અવાજ ફરીથી આવ્યો ત્યારે તેમનું મન બેચેન થઈ ગયું. આ અવાજ અર્જુન અને નિધિના રૂમમાંથી આવી રહ્યો હતો. તેમણે ધીમે ધીમે પોતાના રૂમમાંથી બહાર પગ મૂક્યા અને બારીમાંથી અંદર ડોકિયું કર્યું. અંદરનો નજારો જોઈને તેમની રૂંવાટી ઊભી થઈ ગઈ. તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. નિધિ એક ખુરશી સાથે બાંધેલી હતી. તેની કાંડા અને પગની ઘૂંટીઓ પર દોરડા કસીને વીંટાયેલા હતા. તેના ચહેરા પર આંસુ વહી રહ્યા હતા અને આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અર્જુન તેની સામે ઊભો હતો. તેની આંખોમાં એક વિચિત્ર જંગલીપણું હતું. તેને ખબર છે ને નિધિ? અર્જુનનો અવાજ ઠંડો હતો. આ ઘરમાં જે થાય છે તે મારી મરજીથી થાય છે. દિવસ દરમિયાન તું મારી વહાલી પત્ની બનીશ. મને લાગશે કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને રાત્રે તું મારી ગુલામ બનીને રહીશ. પ્લીઝ અર્જુન, આવું ના કર. હું તને પ્રેમ કરું છું. નિધિનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અર્જુને તેના વાળ પકડીને તેને ઉપર ઊંચકી અને હસતા કહ્યું, પ્રેમ? તું શું વિચારે છે? તારી મરજી અહીં ચાલી શકે છે. જ્યાં સુધી હું ચાહીશ ત્યાં સુધી તું આ રૂમની બહાર એક આદર્શ પત્ની બનીને જીવીશ. પરંતુ અસલી સત્ય માત્ર આપણે બંને જાણીએ છીએ. તું મને આમ કેદ ના કરી શકે.
નિધિ રડી પડી. અર્જુનનો ચહેરો કઠોર થઈ ગયો. તેણે નિધિના ગાલ પર જોરદાર તમાચો માર્યો. ચૂપ, જ્યારે હું કહું ત્યારે જ બોલજે. બહાર ઊભેલા સુનીતાજી પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા. શું આ તેમનો એ જ પુત્ર હતો જેને તેમણે સંસ્કાર આપ્યા હતા, જે માની સામે પોતાની પત્નીને પ્રેમ કરવાનો ડોળ કરતો હતો? પરંતુ અસલમાં આવો માણસ હતો. તેમનું દિલ દર્દથી ભરાઈ ગયું. તેઓ ઘણી ક્ષણો સુધી ત્યાં જ ઊભા રહ્યા, પરંતુ હવે તેમનો અંદરનો ડર ગુસ્સામાં બદલાઈ ગયો હતો. તેમણે પોતાના પુત્રના ઉછેરમાં કોઈ કમી છોડી ન હતી, પરંતુ તે હવે એક રાક્ષસ બની ગયો હતો. હવે તેમની સામે બે રસ્તા હતા. કાં તો તેઓ ચૂપચાપ પાછા જઈને આ સત્યને નજર અંદાજ કરે અને પોતાના પુત્ર માટે આંધળા બને, અથવા તો પોતાની વહુ માટે ઊભા થઈને આ અન્યાયને રોકે. તેમણે પોતાનો નિર્ણય કરી લીધો. તેમણે ઝડપથી રૂમના દરવાજાને ધક્કો માર્યો અને અંદર ચાલી ગયા. અર્જુન અને નિધિ બંને ચોંકી ગયા. માં, અર્જુને ગભરાઈને કહ્યું. સુનીતાજીની આંખોમાં ગુસ્સો અને દર્દ બંને હતા. તેમણે સીધા જઈને નિધિના દોરડા ખોલ્યા અને તેને ગળે લગાવી લીધી. નિધિ ડૂસકા ભરતા તેમની છાતીએ વળગી ગઈ. પછી તેમણે અર્જુન તરફ જોયું. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેમાં દ્રઢતા હતી. મેં તને માણસ બનાવ્યો હતો, પણ તું તો રાક્ષસ નીકળ્યો. જે સ્ત્રીએ પોતાનું બધું છોડીને તારા પર ભરોસો કર્યો, તને પોતાનો પતિ માન્યો, તું તેની સાથે આ બધું કરી રહ્યો છે? માં, તમે સમજી નથી રહ્યા. આ મારો અને નિધિનો મામલો છે, અર્જુને ફરફડીને કહ્યું. ચૂપ. સુનીતાજીએ પોતાના પુત્ર અર્જુનને પહેલીવાર જોરદાર તમાચો માર્યો. અર્જુન હેબતાઈ ગયો. હવે હું ચૂપ નહીં રહું માં. મારી વહુને આ નરકમાં નહીં રહેવા દઉં. સવાર થતાં જ સૌથી પહેલા નિધિને તેના પિયર મોકલીશ. માં, તમે આવું ના કરી શકો, અર્જુને ચીસો પાડી. હું કરીશ અર્જુન, કારણ કે હવે મારી આંખો ખુલી ગઈ છે. હવે હું માં પહેલા એક સ્ત્રી છું. સવારનો નિર્ણય સવાર થતાં જ સુનીતાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું. નિધિ, હવે તારું અહીંથી જવું જ યોગ્ય રહેશે, કારણ કે શંકાનો કોઈ ઈલાજ હોતો નથી, અને હું નથી ઈચ્છતી કે અર્જુન તને વધુ તકલીફ આપે. પછી તેમણે નિધિ તરફ જોયું અને ધીમેથી પૂછ્યું, પરંતુ એક વાત સમજાતી નથી. તે આ બધું અત્યાર સુધી કેમ સહન કર્યું? મને પહેલાં જણાવ્યું કેમ નહીં? નિધિની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તેણે ધીમા અવાજે જવાબ આપ્યો. માં, મેં વિચાર્યું હતું કે સમયની સાથે અર્જુનની શંકા દૂર થઈ જશે અને તે ફરી પહેલાં જેવો બની જશે. હું તમને દુઃખી કરવા નહોતી, એટલે કંઈ કહ્યું નહીં. સુનીતાજીએ નિધિના આંસુ લૂછતા કહ્યું. બેટા, સંબંધોમાં વાતચીત અને વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો આપણે આપણા દર્દને વહેંચીશું નહીં, તો સમાધાન કેવી રીતે મળશે? મને અફસોસ છે કે હું તારી તકલીફ પહેલાં સમજી ન શકી. નિધિએ સુનીતાજીનો હાથ પકડતા કહ્યું. માં, તમે હંમેશા મારા માટે માં જેવા રહ્યા છો. હું તમારા નિર્ણયનું સન્માન કરું છું. સુનીતાજીએ તેને ગળે વળગાડતા કહ્યું. બેટા, આ ઘર હંમેશા તારું છે. જ્યારે પણ તને લાગે કે તું પાછી આવી શકે છે, હું તારી સાથે છું. નિધિએ પોતાના સામાનની તૈયારી કરી અને પોતાના પિયર જવા માટે તૈયાર થઈ ગઈ. જતા સમયે તેણે સુનીતાજીને કહ્યું. માં, હું આશા રાખું છું કે આ અંતર આપણા સંબંધમાં સુધારો લાવશે. કૃપા કરીને તમારું ધ્યાન રાખજો. સુનીતાજીએ હસતા કહ્યું. તું પણ તારું ધ્યાન રાખજે બેટા, અને યાદ રાખજે, આ ઘર તારું છે, હંમેશા રહેશે. નિધિ વિદાય લઈને પોતાના પિયર ચાલી ગઈ, દિલમાં આશા અને આંખોમાં આંસુ લઈને. બીજી તરફ અર્જુન તેને જતી માત્ર જોતો જ રહ્યો, કારણ કે પોતાની માતા સામે તેની એક પણ ચાલી નહીં. નિધિના પિયર ગયા બાદ અર્જુનના મનમાં એક વિચિત્ર ખાલીપો આવી ગયો. તેની મનની બેચેની તેને વારંવાર ઘેરી લીધી. ઘરની રોનક જાણે ક્યાંક ખોવાઈ ગઈ હતી. સુનીતાજીએ અર્જુનને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે બધું સાંભળ્યા પછી પણ વારંવાર ચૂપ રહેતો. હવે નિધિને પિયર ગયે 6 મહિના થઈ ગયા હતા. અર્જુન પોતાની જાતને પોતાના કામમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેટ્રોમાં રોહિત સાથે મુલાકાત. એક દિવસ અર્જુન મેટ્રોથી ગુડગાંવ જઈ રહ્યો હતો. ભીડભાડવાળી મેટ્રોમાં તેની નજર અચાનક એક
પરિચિત ચહેરા પર પડી. તેણે ધ્યાનથી જોયું તો જાણ્યું કે તે એ જ રોહિત હતો જેની તસવીર તેણે નિધિ સાથે જોઈ હતી. જેના કારણે તેમના વચ્ચે દુરિયા વધી હતી. પરંતુ રોહિત એકલો ન હતો. તેની સાથે તેની પત્ની અને 2 વર્ષની દીકરી પણ હતી. અર્જુનનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેણે વિચાર્યું, શું આ એ જ રોહિત છે કે મારી આંખોનું ભ્રમ? તેણે પોતાની જાતને શાંત કરી અને રોહિત પાસે જઈને બોલ્યો, માફ કરશો, શું તમે રોહિત છો? રોહિતે હસતા હસતા જવાબ આપ્યો, હા, હું રોહિત છું, પરંતુ ક્ષમા કરશો, હું તમને ઓળખી નથી શકતો. અર્જુને પોતાનો પરિચય આપ્યો, હું અર્જુન છું, નિધિનો પતિ. રોહિતનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. તે બોલ્યો, અરે, નિધિના લગ્ન થઈ ગયા? મને તો ખબર પણ ના પડી. અમે કોલેજના સારા મિત્રો હતા, પરંતુ પછી સંપર્ક તૂટી ગયો. સત્યનો ખુલાસો અર્જુને ચોંકીને પૂછ્યું, શું તમે લોકો માત્ર મિત્રો હતા? રોહિતે માથું હલાવતા કહ્યું, હા, બિલકુલ. નિધિ મારી સારી મિત્ર હતી, પરંતુ પછી હું નોકરીના કારણે બીજા શહેરમાં ચાલ્યો ગયો અને મારો સંપર્ક સમાપ્ત થઈ ગયો. અર્જુનના મનમાં પછતાવાનો અહેસાસ દોડી ગયો. તેણે વિચાર્યું, મેં વિચાર્યા વગર નિધિ પર શંકા કરી અને અમારા સંબંધને નુકસાન પહોંચાડ્યું. રાજીવ ચોક સ્ટેશન આવવાનું હતું. રોહિતે હસતા કહ્યું, તમને મળીને ખૂબ આનંદ થયો. અર્જુન આ કહીને તે પોતાની પત્ની અને દીકરી સાથે મેટ્રોમાંથી ઉતરી ગયો. અર્જુન તેને જતા જોતો રહ્યો અને તેના મનમાં ભૂતકાળની વાતો ફરવા લાગી. રોહિત સાથે મેટ્રોમાં મુલાકાત પછી અર્જુન ઘરે પહોંચ્યો અને તેની મા સુનીતાને સમગ્ર સત્ય જણાવ્યું. અર્જુને કહ્યું, માં, મેં નિધિ પર શંકા કરીને બહુ મોટી ભૂલ કરી. જો રોહિત ન મળ્યો હોત તો મને મારી ભૂલનો કદી પણ અહેસાસ ન થયો હોત. સુનીતા બેન ગંભીર અવાજમાં બોલ્યા, બેટા, માનવીથી ભૂલ થવી સ્વાભાવિક છે, પણ તેને સુધારવું સૌથી મહત્વનું છે. તારે નિધિ અને તેના પરિવાર પાસેથી માફી માંગવી જોઈએ. અર્જુને સંમતિમાં માથું હલાવ્યું. આગલા દિવસે અર્જુન અને સુનીતાબેન નિધિના પિયર ગયા. અર્જુને વિનમ્રતાથી કહ્યું, માં, પપ્પા, મને આપ સૌ સાથે અને નિધિ સાથે વાત કરવી છે. નિધિના પિતા ગંભીર અવાજમાં બોલ્યા, આવ બેટા, અંદર બેસીને વાત કરીએ. બધા એક સાથે બેસ્યા. અર્જુને પસ્તાવો વ્યક્ત કરતા કહ્યું, મેં નિધિ પર શંકા કરીને બહુ મોટો અપરાધ કર્યો છે. કૃપા કરીને મને માફ કરી દો. નિધિની માએ નરમ અવાજમાં કહ્યું, સૌથી મોટી વાત એ છે કે તને તારી ભૂલનો અહેસાસ થયો છે. સુનીતાબેને નિધિના હાથ પકડીને કહ્યું, બેટા, ચાલ હવે ઘર પાછું ચાલ. તારા વિના ઘર અધૂરું લાગે છે. અર્જુન પણ આંખોમાં આંસુ લઈને બોલ્યો, નિધિ, મને માફ કરી દે. મેં તને બિનજરૂરી દુઃખ આપ્યું. હવે આ બધું કદી નહીં થાય. નિધિએ પોતાનું દિલ ઓગાળીને અર્જુનને માફ કરી દીધું. મિત્રો, શંકા એ એવી ભાવના છે કે જેનો કોઈ ઈલાજ નથી. તે સંબંધોના પાયાને નબળા કરી શકે છે અને પરિવારોને તોડી પણ શકે છે. આજની વાર્તામાં અર્જુનના મનમાં થયેલી શંકાએ તેના લગ્ન જીવનમાં દરાર પાડી, પરંતુ સત્ય સમયસર બહાર આવ્યું, જેના કારણે અર્જુનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાના વ્યવહારને સુધાર્યા. આ ઘટના આપણને શીખવે છે કે સંબંધી શંકાને પાળવાને બદલે સમયસર વિશ્વાસ અને સંવાદ દ્વારા દૂર કરવી જોઈએ. તેથી જીવનમાં મીઠાશ અને પ્રેમ કાયમ ટકી રહે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી અને રસપ્રદ વાર્તા સાથે. ધન્યવાદ.